નમસ્કાર, આપ જોઈ રહ્યા છો એબલ 24 ન્યૂઝ। વડનગરમાં ચાઇના દોરી વિરુદ્ધ જાગૃતિ માટે અનોખી રેલી। આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના અધ્યાપક ડોક્ટર ધરતી જૈન પ્રશંસનીય પહેલ। વડનગર શહેરમાં ચાઇના દોરીથી થતા નુકસાન સામે જનજાગૃતિ ફેલાવવાના હેતુસર વડનગર આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના અધ્યાપક ડોક્ટર ધરતી જૈન દ્વારા એક અનોખી અને પ્રશંસનીય પહેલ હાથ ધરવામાં આવી હતી। આ અનુસંધાનમાં કોલેજ દ્વારા ચાઇના દોરી વિરુદ્ધ જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ રેલીમાં કોલેજના મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાયા હતા અને ચાઇના દોરીના ઉપયોગથી પર્યાવરણ, પક્ષીઓ તેમજ માનવ જીવનને થતી ગંભીર અસરો અંગે જનતાને માહિતગાર કરવામાં આવ્યા હતા। ડોક્ટર ધરતી જૈને જણાવ્યું હતું કે ચાઇના દોરીના કારણે અનેક પક્ષીઓનો જીવ જાય છે તેમજ બાઇક સવાર અને રાહદારીઓને ગંભીર ઇજાઓ, જીવલેણ અકસ્માતો પણ સર્જાય છે। રેલી દરમિયાન વડનગર કોલેજ 3 રસ્તા ઉપર ચાઇના દોરી હાય હાય જેવા જોરદાર નારા લગાવવામાં આવ્યા હતા। રેલી કોલેજથી શરૂ થઈને તાલુકા પંચાયત, રેલવે સ્ટેશન માર્ગે ફરી કોલેજ ખાતે પૂર્ણ થઈ હતી। આ જાગૃતિ રેલીમાં પ્રાંત અધિકારી અને મામલતદાર સહિતના સરકારી અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા, જેનાથી કાર્યક્રમને વધુ પ્રોત્સાહન અને મહત્વ મળ્યું હતું। શહેરમાં ચાઇના દોરીના ઉપયોગ સામે કડક કાર્યવાહી અને જનજાગૃતિ માટે આવી પહેલો અત્યંત જરૂરી હોવાનું ઉપસ્થિતોએ જણાવ્યું હતું। આ પ્રકારની સામાજિક જાગૃતિ લાવતી પ્રવૃત્તિઓની સમાજમાં સકારાત્મક સંદેશ ફેલાય છે અને ભવિષ્યમાં ચાઇના દોરીને દુરુપયોગને અટકાવવામાં મદદરૂપ સાબિત થાય છે। અહેવાલ શૈલેષ ઠાકોર। ना पाड़ेगी चाइना दोरी हाय हाय चाइना दोरी हाय हाय ना पाड़ेगी। શું નામ છે? મારું નામ ડૉક્ટર ધરતી જૈન છે અને વડનગર કોલેજ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં હું અધ્યાપિકા છું। સાથે આજે અમે જે ચાઇના દોરીનું વિરુદ્ધ છે એના અંતર્ગત રેલીનું આયોજન કર્યું હતું। અમારી સાથે પીટીસી કોલેજ અને બીએડ કોલેજ વડનગરની પણ જોડાઈ હતી અને એના વિદ્યાર્થીઓ પણ જોડાયેલા હતા। હવે આ કરવાનું કારણ શું? તો આપણે બધાને લગભગ ખબર છે કે ચાઇના દોરીથી કેટલું નુકસાન થાય છે। કોઈનો શોખ છે પણ કેટલા પશુ પક્ષીઓ, કેટલા માણસો, કેટલા નાના બાળકો એનાથી ઘાયલ થાય છે। સાથે સાથે ચાઇના દોરી આપણે લાગે છે દોરી, પણ એ પ્લાસ્ટિકની અથવા તો નાયલોનની દોરી છે। તમે એને જેવી રીતે ખેંચશો એ વધારે ખેંચાય છે, એ તૂટતી નથી। એટલે ક્યાંય કદાચ તૂટીને પડે છે તો 100% નુકસાન કરે છે। સાથે નુકસાન ફક્ત માણસો કે પશુ પક્ષીઓ સાથે નથી, બટ પર્યાવરણને પણ નુકસાન છે। ગઈ સાલ જ અમારા સાથે એક એવો બનાવ બનેલો કે ચાઇના દોરી એક ગાયના પગમાં વીંટાઈ ગઈ હતી, તો અમે બહુ કાઢવાનો પ્રયાસ કર્યો। બિચારીના પગ રીતસરમાં બ્લડ આવતું હતું, પણ ગાયને આપણે પહોંચી ના વળીએ, તો અમે અમુક માણસોને બોલાવીને કરાવ્યું હતું। ત્યારથી અમને એવો વિચાર આવ્યો કે આપણે ચાઇના દોરીના વિરુદ્ધમાં આ પહેલ કરવી જ જોઈએ। જેવી રીતે આજે વડનગરમાં અમે પહેલ કરી છે, એવી રીતે જ આવતીકાલે 3 વાગે અમે ઊંઝા જે ચહુ માતાજીનું મંદિરની મોટો ટ્રસ્ટ છે એ ટ્રસ્ટ દ્વારા પણ અમે આવતીકાલે ચાઇના દોરીનું વિરુદ્ધમાં આયોજન કરેલું છે। અને અમારી બધાને એવી અપીલ છે કે ચાઇના દોરીનો ઉપયોગ ના કરો। એ કોઈને ફાયદો નથી કરતી, પશુ પક્ષીઓ હોય, માનવ હોય, પર્યાવરણ હોય કે કોઈ બી હોય, એ કોઈ બીને ફાયદો નથી કરતી। તો આપણા શોખના કારણે કોઈનું મોત થાય એ બિલકુલ ના જ ચાલે। અસ્તુ।